कुख्यात सूरतना चिराग गोटीना कांडनो रेलो पહોંચ્યો બિલીમોરા પોલીસ સ્ટેશન। વાયરલ વિડીયોમાં ઢોરમારના ખાનાર ભોગ બનેલા ઈસમે નોંધાવી ફરિયાદ। કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો રેલો પહોંચ્યો છે। ગોટીના ઢોરમારનો ભોગ બનેલા પાર્થ મિયાણીએ બિલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। માર મારવાની ઘટના બિલીમોરા પોલીસ મથકેનો વિસ્તારમાં બની હોવાનું કહી ગુનો નોંધાયો છે। 19/4/2024 ના રોજ ચિરાગ ગોટી અને તેની સાથે કામ કરનાર પાર્થ મિયાણી ને ચિરાગ ગોટીએ મારેલો તેમજ તેનો વિડીયો બનાવેલો અને ₹11,000 તે લઈ લીધા છે તેમ કરી અને બળજબરી પૂર્વક તેની પાસેથી કઢાવવા માટે થઈ તેના મૃત્યુ નિપજાવે તેવો ભયમાં મૂકી અને બળજબરી પૂર્વક તેની પાસેથી પૈસા કઢાવેલા, જેને લઈને આજરોજ બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર પાર્થ મિયાણીએ ચિરાગ ઘનશ્યામ ગોટી વિરુદ્ધમાં આજરોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। મારું નામ પાર્થ મિયાણી, હું સુરત શહેરમાં રહું છું। આપ નીચે વિડીયોમાં જોઈ રહ્યા છો, જેમાં ચિરાગ ગોટી એક આદમીને મારી રહ્યો છે એ હું ખુદ છું। જે ક્રૂરતાથી એ મને મારી રહ્યો છે, જેમાં મારો કોઈ વાંક નહોતો અને નહીં મારી કોઈ ભૂલ હતી, તો હોવા છતાં એ મને તાલિબાની રીતે મને મારી રહ્યો છે। ક્રૂર અને આ નિર્દય ચિરાગ ગોટી, જેમની કંપની શ્યામ લુબ્રિકેન્ટમાં હું સેલ્સમેન તરીકે કામ કરતો હતો, જેમાં મારું કામ હતું માલ સેલ કરવાનું અને પેમેન્ટ ઉઘરાવવાનું, જેમાં મારી કોઈ ભૂલ નહોતી। અને આપ જોઈ રહ્યા છો જે ઢોરમાર મારી રહ્યો છે એના અનુસંધાને હું આજે બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/2/2026 ના રોજ હું મારી FIR દર્જ કરવા માટે હું આવેલો છું। નર પિશાચી ક્રૂર આ ચિરાગ ગોટી એનો એટલો ત્રાસ છે કે જે પોતાના ઘરમાં એમની ધર્મપત્ની એમના ત્રાસથી સુસાઇડ કર્યું એમની જ રૂમમાં, અને એના નામની સુસાઇડ નોટ લખીને એને આત્મહત્યા કરી છે। જેના ઘરમાં આટલો ત્રાસ આપતો હોય તો જે બાર નાના માણસોને શું કામ ના આપે? આ ચિરાગ ગોટી, જેને હું એટલો નજીકથી જાણું છું, જે લોકોને દુઃખો પહોંચાડીને, પીડા પહોંચાડીને અને લોકોની ચીસો સાંભળીને એ આનંદ માણનારો વ્યક્તિ છે। પાર્થ મિયાણીએ ગોટીની કંપનીમાં નોકરી કરતો હતો। તેણે ખુલાસો કર્યો કે ગોટીની પત્નીએ તેનો ત્રાસને કારણે આત્મહત્યા કરી હતી। બિલીમોરા પોલીસે ચિરાગ ગોટી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ચિરાગ ગોટી સામે અપહરણ, ખંડણી, ગેરકાયદેસર અટકાયત, ગુનાહિત કાવતરા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસ તેની સામે વધુ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।